જય માતાજી મિત્રો, શિયાળાની સીઝન આવી ગઈ એટલે અડદિયા તો કરવા પડે ને યાર. પછી આમ જો કિલો એક અડદનો લોટ લીધો ને કિલો એક ગાયનું શુદ્ધ દેશી ઘી હારીપટ મહરીને મિક્સ કરવાનું, દાબો દઈ અને 2 મિનિટ કે 5 મિનિટ રહેવા દેવાનું. એવું મને મમ્મીએ કીધું, આપણે કઈ આવડતું નથી. પછી આમ જો ઘીમાં માર મમ્મી ના બહુ છૂટો ડબલા ઠલવી દે. પછી મમ્મી કે આમ જો તરીએથી હરખી પટનું હલાવજે, તરીએ ચોટું ના જાય. મેં કીધું ઓકે ડન. પછી હેને દરેલ ખાંડ ફેરવી દીધી અને હારી પટનું હલાવવાનું અને થઈ ગયા અમારા અડદિયા તૈયાર. અને આમ જો ગમે મીઠી વસ્તુ બને એટલે પેલા અમારે કાંજીને ધરવાની, પછી અમારે ખવડાવવાની. પછી હું રીતના સપાટ કરતી હતી ને થારીમાં, મમ્મી કે જો એકદમ લીસું થવું જોઈએ. મેં હા એ વાત સાચી. મમ્મી કે સાચું. પછી મમ્મી કે લાઈ હું કરું. નથી કેતા કે દુનિયામાં પેલો ગુરુ માં હોય. પછી આમ જો મેં આવી રીતના ઘૂઘરા ખાતા મજા આવશે. કટકા કરી દેવાના, સુધારેલી ડુંગળી, તીખી ચટણી, મીઠી ચટણી અને પછી દહીં અને પછી સેવ અને પછી તું ઈ છાટીને ખા એટલે તને મજા આવશે ને. પપ્પા લઈ આવ્યા હતા તો કે હારા ના બન્યા મારા ઘૂઘરા બગડ્યા એટલે તું જોઈ રાખજે. મેં એને હરખું હલાવતા નથી આવડતું, ઢોળ ફોડ બહુ કરે. રોસ્ટ કરવાનો એક મોકો ના છોડે મારી બેન. બોલી ગઈ શબ્દ આવે છે ને એના ડાયલોગ મારતા તમે ભાઈ તારા ડાયલોગ નહીં હાલે, અહીંયા મારી જ સ્ક્રિપ્ટ હાલશે. પછી મેં તું કેવા બન્યા કેમ અંતા કે એક નંબર. ઓ પૂજા મસ્તીના બન્યા, કાંઈ ના ઘટે. અને આમ જો ભાઈ સ્વેટર તોડીને આવ્યો તો કે કાલે મારે પહેરી જવાનું છે, મને અટાણ સિલાઈ કરી દે. એને સિલાઈ કરી દીધી અને મોરબીની માટે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલતા ને. હમણાં તો યાર ઠંડી કેવી છે, તમારે કેવી છે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. એટલે ગાયને બદુડાને મા દીકરાને બેયને મસ્તીનું ઓઢાડી દીધું એને ટાઢ ના પડે ને.